છે। સાથે સાથે ગવર્મેન્ટ એજન્સીસ પણ કેટલીક વખત પોતાના જે ઉદ્દેશો છે પ્રજાકીય સેવાના અને એના માટે જે માહિતી કે નોલેજની જરૂર પડે ને એ બેઝ ઉપર જ્યારે રિસર્ચ થતું હોય ત્યારે અહીંયા અન્ય માહિતી રજૂ કરવાના સેન્સમાં એ માહિતી રજૂ કરવા માટે પણ રિસર્ચ આર્ટિકલ્સનો જે ઉપયોગ છે એ થતો હોય છે। અને આપણે એ પણ જોયું કે વ્યવહારિક સમસ્યાઓના નિદાન અને નિરાકરણ માટે પણ જે ઇન્ફોર્મેશનની જરૂર પડે છે એ પણ અહીંયા ઉપલબ્ધ કરાવવાનો પ્રયાસ એ આ માધ્યમથી સંશોધન અહેવાલના માધ્યમથી થતો હોય છે। એટલે એ પણ સંશોધન અહેવાલની અગત્યતા પુરવાર કરે છે અને સાથે સાથે એનો જે એક ઉત્તમ હેતુ છે એ પણ ફૂલફિલ કરે છે। અને છેલ્લો આશય છે યથાર્થતાની તપાસ। તો મિત્રો, સાયન્ટિફિક એટીટ્યૂડ, સાયન્ટિફિક ટૂલ્સ, સાયન્ટિફિક પ્રોસેસ રિસર્ચમાં કેવી રીતે એપ્લાય થાય છે એની આપણે વાત કરી, એનો થોડો સંબંધ એ આ હેતુ સાથે રહેલો છે। તો સંશોધન અહેવાલ જો પ્રગટ જ ન થાય તો પછી એની યથાર્થતા એ જળવાતી નથી। એટલે સૌથી પહેલાં તો જે આગળ જે આપણે એક આશંકા સેવી હતી કે કેટલાક સંશોધકો એમ માને છે કે સંશોધન અહેવાલ એ સંશોધનમાં જરૂરી બહુ નથી, પણ હવે અહીંયા આપણને એ સમજાય છે કે જે મૂળભૂત આશય છે સંશોધન અહેવાલ પ્રગટ કરવાનો એ તમારે ફૂલફિલ કરવો હોય તો સ્વાભાવિક રીતે જ સંશોધન અહેવાલ પ્રગટ થાય, લખાય એ એટલું જ જરૂરી છે। અને એમાં આ જે યથાર્થતાનું પાસું છે, તો સંશોધન જે આશયથી કરવામાં આવ્યું છે, જે હેતુઓને પરિપૂર્ણ કરવા માટે થયું છે, એની જે વેલિડિટી છે એ અહીંયા મૂકવાનો થોડો પ્રયાસ છે। અને વેલિડિટી પ્રૂવ કરવા માટે સ્વાભાવિક રીતે જ એ કયા પ્રકારના સ્ટેપ્સથી થયું છે અને જે સાયન્ટિફિક એપ્રોચ અને એટીટ્યૂડની જે વાત કરી તો એનાથી પણ અહીંયા આ હેતુ જે યથાર્થતાની જે તપાસનો હેતુ છે એ થોડો ફૂલફિલ થાય છે। એટલે એનાથી એક મોટો બેનિફિટ એ મળશે કે સમય જતાં વધારે ને વધારે સાયન્ટિફિક એટીટ્યૂડ લોકોમાં આવતો જાય છે, એજ્યુકેટેડ માસ પણ વધતો જાય છે અને પરિણામે તમારે માત્ર ને માત્ર સંશોધન એ કોઈ અનુમાન કે તર્ક કરતાં પણ એનાથી આગળ જઈને સાયન્ટિફિક એટીટ્યૂડ સાથેનું હોય તો એ વધારે સ્વીકૃત બને છે। અને એ અર્થમાં આ યથાર્થતા એની જળવાય એ માટે તેને આ આશય એ મૂકેલો છે। અને બીજો એક આશય યથાર્થતાના સંદર્ભમાં એમાં એવો ઉમેરાય છે કે વાચક વર્ગ જ્યારે સંશોધન અહેવાલ એ વાંચે છે કે સમજે છે ત્યારે કેટલાક ઇસ્યુઝ એમાંથી જે એના માનસમાં ક્રિએટ થાય છે એને ચકાસવા માટેનું પણ એક ભાથું એ આખી આ જે પ્રોસેસ છે એમાંથી એને મળી રહે છે। એટલે મિત્રો, એક તો જે પ્રોબ્લેમ્સ અથવા તો વિષય વસ્તુ એનાથી વાચકને પરિચિત કરવાનો પ્રયાસ કે એ તો હેતુ ફૂલફિલ થાય છે, પણ સાથે સાથે એમાં કેટલીક રહી ગયેલી જે બાબતો છે એ બાબતો ઉપર પણ વાચક વર્ગનું ધ્યાન જાય અને એ પણ જો એમાં ઇન્ટરેસ્ટ ધરાવતો હોય અને સાયન્ટિફિક એટીટ્યૂડ ધરાવતો હોય કે રિસર્ચ કરવા માટેનું એ નોલેજ ધરાવતો હોય તો સ્વાભાવિકપણે એ વેલિડિટીના સંદર્ભમાં એ પણ એમાં આગળ વધી શકે છે અને રિસર્ચમાંથી રિસર્ચ થવાની જે પ્રક્રિયા છે એ પણ આગળ વધી શકે છે। એટલે અત્યાર સુધીનો આપણો જે રિસર્ચનો ઇતિહાસ છે એ પણ આ જે યથાર્થતાનું જે પાસું છે એને થોડું એ વધારે એ ફોકસ કરે છે એવું આપણે કહી શકીએ, કારણ કે આ જે આખી ગતિ છે રિસર્ચની એ ઉત્તરોત્તર વધતી ગઈ છે અને લગભગ હવે એ બાબત ઉપર થોડું વધારે ધ્યાન એ અપાય છે। એટલે એ અર્થમાં આપણે એમ કહી શકીએ કે રિસર્ચનું મૂલ્ય કે મહત્ત્વ પણ ખૂબ જ છે અને એ મહત્ત્વ કે મૂલ્ય એ જળવાય અને વધુને વધુ આપણે એ સારી રીતે પ્રસ્થાપિત કરી શકીએ એ માટે રિસર્ચ રિપોર્ટ એ લખાય એ પણ એટલું જ જરૂરી છે। અને એ અર્થમાં આપણે પ્રસ્તાવના સંશોધનનો જે રિસર્ચ અહેવાલનો જે અર્થ છે એની સમજૂતી છે એ મેળવી અને સાથે સાથે એ સાથે સંકળાયેલી કેટલીક જે બાબતો છે એનાથી પણ તમને માહિતગાર કરાવ્યા। હવે આપણે બહુ જ મહત્ત્વના એવા એક આસ્પેક્ટ ઉપર એ જઈ રહ્યા છીએ અને એ મુદ્દો છે સંશોધન અહેવાલમાં સમાવવાના મુદ્દાઓ। આ મુદ્દો મૂકવાનો પણ આશય એ આખી જે પ્રોસેસ છે એનાથી પરિચિત થાય અને કયા કયા મુદ્દાઓનો સમાવેશ રિસર્ચ રિપોર્ટમાં થવો જોઈએ, કારણ કે ઘણી વખત જો મુદ્દાઓ રહી જાય તો પણ પર્યાપ્ત જે સમજ છે કે પર્યાપ્ત માહિતી એ રિસર્ચ વિશેની વાચક વર્ગ સુધી પહોંચતી નથી।
એટલે જે આગળ આપણે જે બધા આશયો મૂક્યા એ આશયોની પરિપૂર્તિ માટે પણ સંશોધનમાં સમાવવાના જે મુદ્દાઓ છે એ વિષય ઉપર થોડું ફોકસ એ કરવું આવશ્યક છે. તો સંશોધન અહેવાલના ભાગરૂપે સંશોધન અહેવાલમાં સમાવવાના મુદ્દા એ વિષય ઉપર વ્યાખ્યાન અથવા તો પોતાના વિચારો એ રજૂ કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં જે સહાયક અધ્યાપક મિત્ર ઉર્વી ગોસ્વામી હાજર છે. તો હું એમને જણાવીશ કે તમે તમારા આ મુદ્દા ઉપર વાચક આપણા જે ખાસ તો આજના જે શ્રોતાઓ છે એમનું ધ્યાન દોરો. ઉર્વી ગોસ્વામી. નમસ્કાર, ગુડ મોર્નિંગ અધ્યાપક મિત્રો અને વિદ્યાર્થીઓ. દરેક ખાસ કરીને સોશિયલ સાયન્સીસની અંદર ઘણા બધા પ્રકારના સંશોધનો થતા હોય છે અને આ સંશોધનો કર્યા પછી સંશોધન અહેવાલ લખવો એ બહુ મહત્ત્વની વસ્તુ છે. પરંતુ વિદ્યાર્થીઓ માટે મહત્ત્વનું છે, ઇવન નવા સંશોધકો છે તેમના માટે પણ મહત્ત્વનું છે કે સંશોધન અહેવાલની અંદર કયા મુદ્દાઓનો સમાવેશ કરવો. કેટલીક વાર જરૂરી માહિતી મળે છે, કેટલીક વાર બિનજરૂરી માહિતી પણ મળી જાય છે. તો સંશોધન અહેવાલની અંદર કયા કયા મુદ્દાઓનો સમાવેશ કરવો તે ખૂબ મહત્ત્વની બાબત છે અને તે ખાસ કરીને જ્યારે વાચક એ સંશોધન અહેવાલ વાંચે છે તે સમયે 3 બાબતો ઉપર ધ્યાન આપશે. પહેલું છે કે સંશોધન કયા વિષયને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. તો જ્યારે સંશોધન અહેવાલ લખવાનો હોય છે એ સમયે કયા વિષયને અનુલક્ષીને સંશોધન થયું છે તે સ્પષ્ટપણે જણાવવું જરૂરી છે. આ ઉપરાંત સંશોધન કઈ પદ્ધતિથી કરવામાં આવ્યું છે તો પદ્ધતિને પણ સ્પષ્ટપણે તેની રજૂઆત કરવી જરૂરી છે. અને સંશોધનના અંતે છેલ્લે શું પ્રાપ્ત થયું છે, છેલ્લે શું મળ્યું છે, સંશોધન જ્યારે પૂર્ણ થયું ત્યારે તેનું શું પરિણામ આવ્યું છે, ફાઇન્ડિંગ ઓફ ધ રિસર્ચ. તો આ દરેક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. જેવી રીતે સંશોધનની પોતાની એક મેથોડોલોજી છે તે જ રીતે સંશોધન અહેવાલ લખવાની પણ પોતાની એક મેથોડોલોજી છે. સંશોધનનો અહેવાલ લેખન એ કોઈ સામાન્ય બાબત નથી. તેના કેટલાક નિયમો હોય છે અને એ નિયમોને અનુલક્ષીને આગળ જવું પડે છે. જેમ કે સંશોધનનું એક માળખું છે અને એ માળખાને અનુરૂપ એને 3 ભાગની અંદર વહેંચી શકાય છે. જેમાં પહેલું છે પ્રારંભિક માહિતીનો એની અંદર સમાવેશ થશે. પ્રારંભિક માહિતી એટલે કે એની અંદર સમાવેશ કરી શકાય છે શીર્ષક પેજનો, જેની અંદર સંશોધક પોતાના સંશોધનનું જે ટાઇટલ છે અને આ ઉપરાંત જે જરૂરી માહિતી છે તે એની અંદર એનું વર્ણન કરશે. ત્યારબાદ છે સ્વીકૃતિપત્ર, ઋણ સ્વીકાર, અનુક્રમણિકા, સારણી અથવા તો કોઈ આલેખો, ચિત્રોનો જો ઉપયોગ કર્યો હોય તો એના જે કયા પેજ ઉપર કઈ વિગતો રજૂ થશે પહેલેથી જણાવી દેવું પડે છે. અને સંશોધનનો સારાંશ લગભગ 1000 શબ્દની અંદર રજૂ કરવું પડે છે. આ એનો પહેલો ભાગ થયો. બીજા ભાગની અંદર આવે છે મુખ્ય માહિતી, જે મેજર કાર્ય સંશોધનની અંદર શું કરવામાં આવ્યું એની અંદર સૌથી પહેલાં આવશે પરિચયાત્મક વિભાગ. કયા મુદ્દાને અનુલક્ષીને સંશોધન કરવામાં આવ્યું છે, એના પછી એની કાર્ય પદ્ધતિ છે કે કઈ પદ્ધતિ દ્વારા સંશોધન થયું છે અને છેલ્લે પરિણામ વિભાગનો એની અંદર સમાવેશ થશે. અને ત્રીજો જે મહત્ત્વનો ભાગ છે એની અંદર આવશે આધારની માહિતી અથવા તો સંદર્ભ માહિતી, જેની અંદર સંદર્ભ સૂચિઓનો સમાવેશ થશે. આ ઉપરાંત અનુપૂર્તિની અંદર ઘણી બધી બાબતોનો સમાવેશ કરી શકાય. જેમ કે ઉપકરણ. જો સંશોધનની અંદર માહિતી એકત્રિત કરવા માટે સંશોધકે કોઈ પ્રશ્નાવલી બનાવી હોય, કોઈ કસોટીનો ઉપયોગ કર્યો હોય તો તે કસોટી કે પ્રશ્નાવલી તેની અંદર દર્શાવવી જરૂરી છે. સ્વ અધ્યયન સાહિત્ય હોઈ શકે છે. આ ઉપરાંત કોઈ લાંબી ગણતરી હોય, નિદર્શ હોય, કોઈ પત્રોનો સમાવેશ થતો હોય તો તે બધી માહિતીનો સમાવેશ થશે. પરંતુ સોશિયલ સાયન્સીસની અંદર જુદા જુદા વિજ્ઞાનો પ્રમાણે અલગ અલગ પ્રકારના સંશોધનોનો અહેવાલ થતો હોય છે અને અહેવાલની અંદર અલગ અલગ મુદ્દાઓ સમાવી શકાય છે. મોટાભાગે સામાજિક વિજ્ઞાનોની અંદર થતા જે સંશોધનો છે, આ સંશોધનોની અંદર એક મહત્ત્વના કહી શકાય એવા 5 મુદ્દાઓ છે. જેમાંનો પહેલો મુદ્દો છે સમસ્યા કથન.
તમે તમારી સ્ક્રીન પર જોઈ શકો છો. સૌથી પહેલાં આવે છે સમસ્યા કથન, સ્ટેટમેન્ટ ઓફ ધ પ્રોબ્લેમ. શીર્ષક સમસ્યા કથન આપી શકાય છે. આ ઉપરાંત સંશોધન, સમસ્યાનું નિરૂપણ, તે રીતે પણ એને ઓળખી શકાય છે. સમસ્યા કથન એ બહુ મેજર પાર્ટ છે સંશોધન અહેવાલનો. મોટા ભાગે અભ્યાસના મુદ્દાઓની સ્પષ્ટતા કરે છે. સમસ્યા કથન અભ્યાસના મુદ્દાને સમજાવવા માટેની એક પૂર્વ ભૂમિકા પણ પૂરી પાડે છે આ સમસ્યા કથન. સમસ્યાની અંદર સમસ્યાના સંદર્ભની અંદર સંશોધનમાં કોઈ સાદા શબ્દોમાં વાચક સરળ રીતે સમજી શકે કે સંશોધનની અંદર શું થયું છે. તે સમસ્યા કથન બિલકુલ સરળ શબ્દોમાં તેને નિરૂપવામાં આવે છે. સમસ્યા કથનની અંદર મહત્ત્વના મુદ્દા ગણી શકાય તો પહેલું છે કે એની અંદર હેતુ. સંશોધનનો હેતુ કયો છે, કઈ બાબતના સંદર્ભમાં સંશોધન હાથ ધરવામાં આવ્યું છે, તે મહત્ત્વની વસ્તુ છે સમસ્યા કથનના સંદર્ભમાં. બીજું છે સંશોધનનું ક્ષેત્ર. સંશોધનનું ક્ષેત્ર મીન્સ કે સંશોધન અભ્યાસના કયા ક્ષેત્રને સ્પર્શે છે. એક ક્ષેત્ર એક છે કે એક કરતાં વધારે ક્ષેત્રો છે, તો એ કયા કયા ક્ષેત્રો છે એને સ્પષ્ટપણે દર્શાવવા જરૂરી છે. એના પછી જે માહિતી છે એમાં આવે છે ઉત્કલ્પનાઓ. ઉત્કલ્પના એ પ્રાપ્ત થનાર પરિણામો અંગેનું અનુમાન છે. સંશોધકે પોતે સંશોધન કર્યા પહેલાં શું અનુમાન લગાડ્યું છે કે સંશોધનનું શું પરિણામ આવશે, તે પણ સંશોધન અહેવાલની અંદર દર્શાવવું જરૂરી છે. મોટાભાગે સમસ્યાના સંદર્ભની અંદર જે ઉત્કલ્પનાઓ રચવામાં આવે છે તે ઉત્કલ્પનાઓ શૂન્ય સ્વરૂપની હોય છે, જેને શૂન્ય ઉત્કલ્પના તરીકે ઓળખવામાં આવે છે. પરંતુ અભ્યાસનો જે વિષય છે એને અનુલક્ષીને જુદા જુદા પ્રકારની ઉત્કલ્પનાઓ મૂકી શકાય છે. પરંતુ સામાજિક વિજ્ઞાનોની અંદર મોટાભાગે શૂન્ય ઉત્કલ્પનાનો વધુ ઉપયોગ કરવામાં આવે છે. એના પછી છે પરિવર્ત્યોનો પણ ઉપયોગ કરી શકાય છે. પરિવર્ત્યોને દર્શાવવા જરૂરી છે. જુદા જુદા પ્રકારના પરિવર્ત્યો હોય છે, જેમ કે સ્વતંત્ર પરિવર્ત્ય અભ્યાસની અંદર કયું છે, આધારિત પરિવર્ત્ય કયું છે, કયા કયા પરિવર્ત્યોનું નિયંત્રણ કરવામાં આવ્યું છે, અને એ નિયંત્રિત પરિબળો દર્શાવ્યા પછી સ્વતંત્ર પરિવર્ત્યની શુદ્ધ અસર આધારિત પરિવર્ત્ય ઉપર કેવી રીતે થઈ છે તે દર્શાવી શકાય છે. આ ત્રણ પરિવર્ત્યો સિવાય પણ આંતરવર્તીય ચલ અને પરિવર્તક ચલોની પણ માહિતી આપવી જરૂરી છે. આ ઉપરાંત સંશોધનની અંદર જ્યારે સમસ્યા કથન ના વિષયને અનુલક્ષીને માહિતી આપવાની હોય છે તો તે સમયે પદોની વ્યવહારિક વ્યાખ્યા આપવી જરૂરી છે. જેમ કે શીર્ષકની અંદર દર્શાવેલા શબ્દો. શીર્ષકની અંદર જો શબ્દો ના પણ હોય પણ સંશોધન માટે જો મહત્ત્વના શબ્દો હોય તો તેની પણ વ્યવહારિક વ્યાખ્યા આપવી જરૂરી છે. વાચક વર્ગ દરેક વ્યક્તિ નથી સમજી શકતા કે દરેક પદનો શું અર્થ હોય છે, તો એ સ્પષ્ટપણે એની વ્યાખ્યા આપવી જરૂરી છે. અને એની સમજૂતી આપ્યા પછી મહત્ત્વની વસ્તુ છે કે અભ્યાસની એક આછી પાતળી રૂપરેખા આપી દેવી કે જેનાથી હવે પછી શું થવાનું છે તેના વિશે વાચકને ખ્યાલ આવે. આ તો વાત થઈ સમસ્યા કથનની. બીજો જે મહત્ત્વનો મુદ્દો છે એ છે સંશોધન પ્રવિધિ, ધ રિસર્ચ પ્રોસિજર. સંશોધન પ્રવિધિ એ અભ્યાસ કેવી રીતે કરવામાં આવ્યો છે તેને અનુલક્ષીને સંશોધન પ્રવિધિ અંગેના મુદ્દાઓનો સમાવેશ અહેવાલની અંદર કરી શકાય. જેમાં સૌથી પહેલું છે અભ્યાસ યોજના, ધ સ્ટડી ડિઝાઇન. અભ્યાસ યોજના, કોઈ પણ પ્રકારની અભ્યાસ યોજના જે છે એ દરેક સંશોધનની આધારશિલા હોય છે અને તે યોજનાનું વિગતવાર વર્ણન કરે છે. જો અભ્યાસ યોજનાની વ્યવસ્થિત રીતે વર્ણન કરવામાં આવ્યું હોય તો વાચક સમજી શકે છે કે અભ્યાસ કઈ બાબતને અનુલક્ષીને થયો છે અને કેવી રીતે અભ્યાસ કરવામાં આવ્યો છે. અને જો જરૂર જણાય તો અભ્યાસની પ્રમાણભૂતતા સાબિત કરવા માટે ફરીથી પણ તે અભ્યાસ શક્ય બને છે, પણ એ ત્યારે જ શક્ય બને છે જ્યારે અભ્યાસ યોજના સ્પષ્ટપણે દર્શાવવામાં આવેલી હોય. જો કોઈ જૂથ હોય અભ્યાસ યોજનાની અંદર, જો કોઈ જૂથ હોય તો જૂથની માહિતી દર્શાવી શકાય. જેમ કે
વિદ્યાર્થીઓ જાણતા હશે કે કોઈ પણ અભ્યાસ હોય તો એ જૂથ ઉપર કરવામાં આવે છે. જો જૂથની અંદર પ્રાયોગિક જૂથ હોઈ શકે, નિયંત્રિત જૂથ હોઈ શકે, તો તેમની સ્પષ્ટ માહિતી આપવી જરૂરી છે. પ્રાયોગિક જૂથ એક હોય તો કયા સંદર્ભમાં એ પ્રાયોગિક જૂથ છે. જો અલગ અલગ પ્રાયોગિક જૂથોની રચના કરવામાં આવી હોય તો તે અલગ અલગ પ્રાયોગિક જૂથો કયા કયા છે અને કયા સંદર્ભમાં છે તેનો પણ અહેવાલની અંદર સ્પષ્ટપણે તેને સમજાવવું જરૂરી છે. અભ્યાસ યોજના પછી બીજો જે મહત્ત્વનો મુદ્દો છે તે છે સ્વતંત્ર પરિવર્ત્યનું હસ્તપયોજન. જો અભ્યાસ પ્રાયોગિક અભ્યાસ હોય તો પ્રાયોગિક અભ્યાસની અંદર હસ્તપયોજન એટલે કે મેનિપ્યુલેશનની પ્રોસિજર દર્શાવવી ખૂબ જરૂરી છે. જેમ કે કોઈ એક અભ્યાસ છે, જેમ કે ઘોંઘાટની શિક્ષણ ઉપર અસર, તો આ પ્રકારના અભ્યાસની અંદર આ એક પ્રાયોગિક અભ્યાસ છે તો એની અંદર સ્વતંત્ર પરિવર્ત્યનું હસ્તપયોજન કરવું પડે છે. જેમ કે ઘોંઘાટની શિક્ષણ ઉપર થતી અસર દર્શાવવા માટે ઘોંઘાટની અંદર વધારો કે ઘટાડો કરીને શિક્ષણ ઉપર તેની કેવી અસર થાય છે તે દર્શાવવું પડે છે. તો ઘોંઘાટ બની જાય છે સ્વતંત્ર પરિવર્ત્ય અને તેનું હસ્તપયોજન. જેમ કે માત્ર એક પરિસ્થિતિ એવી છે કે જે ઘોંઘાટવાળી છે અને બીજી એવી પરિસ્થિતિ છે કે જે શાંત છે, તો આમાં હસ્તપયોજન નથી. પરંતુ એવી પણ અભ્યાસની યોજનાઓ હોય છે કે જેની અંદર હસ્તપયોજન કરવાની જરૂર પડે છે. જેમ કે 3 પ્રકારની ઘોંઘાટની પરિસ્થિતિ હોય: તીવ્ર ઘોંઘાટ, મધ્યમ ઘોંઘાટ અને મંદ ઘોંઘાટ. તો તેની અંદર કેવી રીતે કઈ પદ્ધતિથી પ્રાયોગિક પરિવર્તનનું હસ્તપયોજન કર્યું છે તે દર્શાવવું પડે છે. ભયને લગતો કોઈ પ્રયોગ હોય કે ભયની વર્તન ઉપર શું અસર થાય છે, તો આ પ્રકારના અભ્યાસની અંદર ભય કેવી રીતે ઉત્પન્ન કર્યો, જુદી જુદી પદ્ધતિઓ દ્વારા, જેમ કે તીવ્ર અવાજો રજૂ કરીને ભય ઉત્પન્ન કરી શકાય, કોઈ મારામારીના દ્રશ્યો દર્શાવીને ભય ઉત્પન્ન કરી શકાય. તો કઈ પદ્ધતિથી હસ્તપયોજન કરવામાં આવ્યું છે તે દર્શાવવું જરૂરી છે. તો જ વાચક સમજી શકે છે કે કેવી રીતે આ અભ્યાસ થયો છે, કઈ